પ્રકરણ નંબર 8 દશાંશ સંખ્યાઓમાં સ્વાધ્યાય 8.4 પહોંચ્યા છે. ચાલો સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે બાદબાકી કરો. એમાં પહેલો પ્રશ્ન છે એ 20.75 રૂપિયામાંથી 18.25 રૂપિયા શું કરવાનું છે બાદ કરવાનું છે. સૌપ્રથમ આગળ આપણે જોઈ ગયા કે અહીંયા 2 છે, 2 ને શું કહેવાય દશકનો, 2 ને શું કહેવાય દશકનો. એ જ રીતના 0 ને એકમનો અને 7 ને દશાંશનો અને પછી 5 ને શતાંશનો. તો સૌપ્રથમ અહીંયા શરૂઆત કરીએ તો અહીંયા લખું છું હું 20.75 માંથી શું કરવાનું છે આપણે કેટલા બાદ કરવાના છે 18.25. 18.25 બાદ કરવો હોય તો 18 ની નીચે પોઈન્ટ 25. સૌપ્રથમ શું કરી નાખવાનું 5 માંથી 5 જશે તો 0. એ જ રીતના 7 માંથી 2 જશે તો કેટલા વધશે 5. પોઈન્ટ નીચે પોઈન્ટ. હવે ચલો 0 માંથી 8 જશે નહીં તો સૌપ્રથમ શું કરીશું અહીંયા 10 બોલીશું તો અહીંયા 1 વધશે અને અહીંયા 10. 10 માંથી 8 જશે તો 2 અને 1 માંથી 1 જશે તો 0. એટલે શું જવાબ આવશે અહીંયા લખી નાખવાનું છે કે 2.50 રૂપિયા. ચાલો હવે દાખલા નંબર બી જોઈએ કે 250 મીટરમાંથી 202.54 મીટર બાદ કરવાના છે. તો ચાલો સૌપ્રથમ અહીંયા લખીએ કે 250 મીટરમાંથી 202 એટલે 202 અહીંયા લખી નાખવાના 202.54 મીટર. જો અહીંયા 250 માં પોઈન્ટ ક્યાં છે અહીંયા છે તો અહીંયા નીચે 2 અંક છે તો અહીંયા શું મૂકી દેવાના 0. ચાલો હવે બાદ કરશું તો શું થશે સૌપ્રથમ અહીંયા 0 માંથી 4 જશે નહીં તો અહીંયા 10 કો લેવા અહીંયા કેટલા વધશે 4 અહીંયા 9 એ જ રીતે અહીંયા 9 અને અહીંયા 10 તો 10 માંથી 4 જશે તો 6 9 માંથી 5 જશે તો 4 અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ એમ નહીં. હવે 9 માંથી 2 જશે તો કેટલા વધશે 7 એ જ રીતના 4 માંથી 0 જશે તો 4 અને 2 માંથી 2 જશે તો 0. ચાલો અહીંયા લખી નાખવાનું શું જવાબ આવ્યો 47.46 મીટર. ચાલો દાખલા નંબર સી જોઈએ કે 8.40 રૂપિયામાંથી 5.36 રૂપિયા બાદ કરવાના છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું 8.40 માંથી કેટલા બાદ કરવાના છે 5.36. ચાલો હવે 4 0 માંથી 6 જશે નહીં તો અહીંયા 4 પાસે 10 કોલ્યો છે અહીંયા કેટલા વધશે 1 ઓછો કરી નાખવાનો એટલે 3 અહીંયા 10 10 માંથી 6 જશે તો કેટલા વધશે 4 એ જ રીતના 3 માંથી 3 જશે તો 0 અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ એમ. હવે 8 માંથી 5 જશે તો 3 તો અહીંયા લખી નાખવાનું કેટલા મળ્યા 3.04 રૂપિયા. ચાલો હવે દાખલા નંબર ડી જોઈએ 5.206 કિલોમીટરમાંથી 2.051 કિલોમીટર બાદ કરવાના છે. તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાના 5.206 કિલોમીટર માઈનસ 2.051. ચાલો હવે 6 માંથી 1 જશે તો કેટલા વધશે 5 એ જ રીતના હવે 0 માંથી 5 જશે નહીં તો અહીંયા 10 કોલ્યો છે અહીંયા અંક ઓછો થઈ જશે એટલે અહીંયા 10 10 માંથી 5 જશે તો 5 1 માંથી 0 જશે તો 1 આ પોઈન્ટ નીચે પોઈન્ટ એમ ના. હવે 5 માંથી 2 જશે તો કેટલા વધશે 3 તો કેટલા વધ્યા 3.155 કિલોમીટર એટલે કિમી. આ આપણો જવાબ. ચાલો દાખલા નંબર ઈ જોઈએ કે 2.107 કિલોમાંથી 0.314 કિલો બાદ કરવાના છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ કે 2.107 કિલોમાંથી કેટલા બાદ કરવાના છે 0.314. ચાલો હવે 7 માંથી 4 જશે તો કેટલા વધશે 3. હવે અહીંયા 10 કો લેશું અહીંયા કેટલા વધશે 0 અહીંયા 10 10 માંથી 1 જશે તો 9 અને 0 માંથી 3 જશે નહીં તો અહીંયા પાછો 10 કો લેવો પડશે અહીંયા 1 અને અહીંયા 10 તો 10 માંથી 3 જશે તો કેટલા વધશે 7 અહીંયા પોઈન્ટ એમ ના અને 1 માંથી 0 જશે તો 1 એટલે કેટલા વધશે અહીંયા લખી નાખવાનું 1.793 કિલો. આ આપણો જવાબ. ચાલો હવે દાખલા નંબર 2 જોઈએ કે કિંમત શોધો. એમાં પહેલો પ્રશ્ન છે 9.756 માઈનસ 6.28 એટલે આ સંખ્યામાંથી આ સંખ્યા શું કરવાની છે આપણે બાદ કરવાની છે. તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાની કે 9.756 માઈનસ 6.28. ચાલો આગળના દાખલામાં મેં શીખવાડ્યું અહીંયા શું મૂકી દેવાનું 0 જેથી કરી
ભૂલ પડે નહીં. હવે 6 માંથી 0 જશે તો 6. હવે 5 માંથી 8 જશે નહીં તો અહીં શું લેવું પડશે 10 તો એટલે અહીંયા 1 પણ ઓછો થઈ જશે. 7 છે એટલે 6 થઈ જશે એટલે અહીંયા 10. આ બંનેનો સરવાળો 10 ને 5 15. 15 માંથી 8 જશે તો કેટલા વધશે 7. એ જ રીતના 6 માંથી 2 જશે તો 4. આ પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા અને 9 માંથી 6 જશે તો 3. તો કેટલો વધશે અહીંયા જવાબ 3.476. આ જવાબ આપણો મળી ગયો. ચાલો હવે દાખલા નંબર ડી જોઈએ. 21.05 માંથી 15.27 બાદ કરવાના છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે 21.05 ઓછા કેટલા છે 15.27. ચાલો હવે 5 માંથી 7 જશે નહીં તો અહીંયા 10 કોઈ લેશું અહીંયા 0 છે તો અહીંયા 10 કોઈ લેશું તો અહીંયા કેટલા છે 0. 1 છે એટલે શું થઈ જાય 0. અહીંયા 9 મૂકવાના અને અહીંયા 10. આ બંનેનો સરવાળો 10 ને 5 15. 15 માંથી 7 જશે તો કેટલા વધશે 8. એ જ રીતના 9 માંથી 2 જશે તો કેટલા વધશે 7. પોઈન્ટ નીચે પોઈન્ટ. હવે જો 0 માંથી 5 જશે નહીં તો અહીંયા બાજુ 10 કોઈ લેવો છે અહીંયા 1 વધશે અને અહીંયા 10. તો 10 માંથી 5 જશે તો કેટલા વધશે 5 અને 1 માંથી 1 જશે તો 0. એટલે કેટલો જવાબ મળી ગયો આપણને 5.78. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે 18.5 માંથી 6.79 બાદ કરવાના છે. તો બાદ કરવા હોય તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું 18.5 ઓછા એકમના અંક નીચે એકમનો અંક મૂકવાનો એટલે આ એકમનો અંક છે એટલે 6.79 માંથી બાદ કરવાના છે. અહીંયા 0 મૂકી દેવાનો અને અહીંયા 0 મૂકી દેવાનો. જો અહીંયાથી 5 અહીંયા 0 માંથી 9 જશે નહીં તો અહીંયા 10 પર લેશું તો અહીંયા કેટલા વધશે 4. અહીંયા 10. 10 માંથી 9 જશે તો 1. હવે 4 માંથી 7 જશે નહીં તો ફરીથી 10 પર લેવું પડશે અહીંયા કેટલા વધશે 7. અહીંયા 10. તો 10 ને 4 કેટલા સંગત થઈ જશે 14. 14 માંથી 7 જશે તો 7. આ પોઈન્ટ નીચે પોઈન્ટ એમ ના. હવે 7 માંથી 6 જશે તો કેટલા વધશે 1 અને 1 માંથી 0 જશે તો 1 એટલે કેટલો જવાબ મળી ગયો આપણને 11.71. ચાલો દાખલા નંબર ડી જોઈએ. એમાં શું કીધેલું છે 11.6 માંથી 9.847 બાદ કરવાના છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે 11.6 ઓછા કેટલા 9 પોઈન્ટ એકમના અંક નીચે એકમનો અંક એટલે આ એકમનો અંક આ 1 છે તો 1 નીચે 9 મૂકી દેવાના પછી 847. ચાલો હવે બાદબાકી કરીશું તો શું મૂકી દઈશું 0. એ જ રીતના અહીંયા પણ 0. હવે ચાલો અહીંયા 0 માંથી 7 જશે નહીં તો 10 કોઈ લેવા અહીંયા આવશે અહીંયા કેટલા વધશે 5. અહીંયા 9 અને અહીંયા 10. તો 10 માંથી 7 જશે તો કેટલા વધશે 3. એ જ રીતના 9 માંથી 4 જશે તો કેટલા વધશે 5. હવે 5 માંથી 8 જશે નહીં તો અહીંયા 10 કોઈ લેવો છે અહીંયા 0 અહીંયા 10. તો 15 માંથી 8 જશે તો કેટલા વધશે 7. આ પોઈન્ટ નીચે પોઈન્ટ અહીંયા. હવે જો 0 માંથી 9 જશે નહીં તો અહીંયા 10 કોઈ લેશો એટલે 0 અને અહીંયા 10. તો 10 માંથી 9 જશે તો 1 એટલે અહીંયા લખી શકાય કેટલો જવાબ આવ્યો 1.753 આપણને જવાબ મળી ગયો. ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ કે રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું છે. તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા. તો દુકાનદાર પાસેથી રાજુએ હવે કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો સૌપ્રથમ શું કર્યું છે રાજુ દુકાનદારને ગયો છે અને 50 રૂપિયા એને આપ્યા છે અને પુસ્તક એને કેટલાનું લીધું છે 35.65 નું પુસ્તક લીધું છે. તો હવે શું કરવું પડશે એને દુકાનદારને પાછા દુકાનદારે હવે રાજુને પાછા તો પૈસા આપવા પડશે. તો કેટલા આપવા પડશે તો શું કરવું પડે બાદબાકી. તો ચાલો અહીંયા જોઈએ શું રાજુ પાસે કુલ કેટલા રૂપિયા હતા તો અહીંયા લખી નાખવાના કે રાજુ પાસે કુલ રૂપિયા કેટલા છે 50 રૂપિયા. 50 રૂપિયા છે. હવે પુસ્તક કેટલાનું એને ખરીદ્યું છે એ લખવાનું કે રાજુએ ખરીદેલ પુસ્તકની કિંમત કેટલી છે 35.65 એટલે 35.65. હવે શું કરવું પડશે આ બંનેમાંથી બાદબાકી એટલે એને રાજુને કેટલા રૂપિયા પાછા મળી રહ્યા છે દુકાનદાર પાસેથી તો અહીંયા શું કરી નાખવાનું બાદબાકી એટલે 50 માંથી કેટલા બાદ કરવાના 35.65 એટલે 35.65. હવે શું કરી નાખવાનું અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો અહીંયા 2 0. હવે જો અહીંયા 10 કો લેવા છે ને અહીંયા 3 શૂન્ય છે એટલે ક્યાં 10 કો લેવા આવવું પડશે 5
5 પાસે તો અહીંયા કેટલા છે 4 અહીંયા 9 મૂકી દેવાના અહીંયા 9 મૂકી દેવાના છેલ્લી સંખ્યા એ 10 તો 10 માંથી 5 જશે તો કેટલા વધશે 5 એ જ રીતના 9 માંથી 6 જશે તો કેટલા વધશે 3 અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ એમ નહીં હવે 9 માંથી 5 જશે તો કેટલા વધશે 4 હવે 4 માંથી 3 જશે તો 1 એટલે દુકાનદારે રાજુને કેટલા રૂપિયા પાછા આપ્યા છે તો અહીંયા લખી નાખવાનું દુકાનદારે રાજુને કેટલા 14.35 રૂપિયા પાછા આપ્યા ચાલો દાખલા નંબર 4 કે રાની પાસે 18.50 રૂપિયા હતા તેણે 11.75 રૂપિયાનો એક આઈસ્ક્રીમ ખરીદ્યો તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા તો ચાલો સૌપ્રથમ તો રાની પાસે કુલ કેટલા રૂપિયા છે 18 રૂપિયા તો અહીંયા લખી નાખીએ કે રાની પાસે કુલ રૂપિયા કેટલા છે 18.50 ચાલો 18.50 રૂપિયા છે અને એને આઈસ્ક્રીમ કેટલાનો ખરીદ્યો લખવાનું ખરીદેલ આઈસ્ક્રીમ ની કિંમત કેટલી છે 11.75 રૂપિયા ચાલો હવે શું કરવું પડશે બાદબાકી કારણ કે અહીંયા એની પાસે કેટલા હતા 18.50 રૂપિયા હતા અને 11.75 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદી લીધો છે હવે એની પાસે કેટલા રૂપિયા વધશે તો સૌપ્રથમ અહીંયા 0 માંથી 5 જશે નહીં તો અહીંયા 10 લેશું એટલે અહીંયા 4 અહીંયા 10 માંથી 5 જશે તો 5 પછી જો 4 માંથી 7 જશે નહીં તો અહીંયા શું કરવાનું 10 એટલે 7 અહીંયા 10 10 ને 4 14 માંથી 7 જશે તો 7 અહીંયા પોઈન્ટ 7 માંથી 1 જશે તો 6 અને 1 માંથી 1 જશે તો 0 જો તમારે આ રીતના બાદબાકી કરવી હોય તો પણ થાય પણ અહીંયા બીજી રીતે પણ થશે જો અહીંયા 0 માંથી 5 જશે નહીં તો અહીંયા શું કરવાનું 5 એની નીચે 7 સંખ્યા મોટી છે તો ડાયરેક્ટ અહીંયા તમે 10 કો લઈને પણ કરી શકો છો અને આ રીતે કરવો હોય તો પણ કરી શકો છો હવે રાની પાસે કેટલા રૂપિયા રહ્યા તો અહીંયા લખી નાખવાનું રાની પાસે 6.75 રૂપિયા રહ્યા ચાલો આ રીતના લખી નાખવાનું હવે દાખલા નંબર 5 જોઈએ કે તેના પાસે 20 મીટર અને 5 સેમી લાંબુ કાપડ હતું કુલ કેટલું કાપડ હતું 20 મીટર અને 5 સેમી લાંબુ કાપડ હતું તેણે પડદા બનાવવા માટે 4 મીટર અને 50 સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપી લીધું છે તો હવે તેની પાસે કાપડ કેટલું બાકી રહ્યું હશે તો અહીંયા સૌપ્રથમ લખી નાખવાનું કે તેના પાસે કુલ કાપડ કેટલું છે 20 મીટર અને 5 સેમી તો સૌપ્રથમ આ સેમી માં આપેલું છે એને શેમાં ફેરવી નાખશું મીટરમાં તો આગલા દાખલામાં મેં શીખવાડ્યું છે કે મીટરમાં ફેરવવા માટે શું કરવાનું એને 100 વડે ભાગી નાખવાનું એટલે બે આંકડા બે બાજુ લાવવાનું એટલે 1 અને 2 એટલે અહીંયા મૂકી દેવાનું અને પછી બંનેનો સરવાળો કરી નાખીએ જેથી કરી મીટરમાં હોય તો તમારે બાદબાકી કરવામાં સરળતા રહે તો અહીંયા લખી નાખવાનું 20 નો આની સાથે સરવાળો કરશો તો શું થશે 0.05 અહીંયા 0 તો અહીંયા 5 અહીંયા 0 અહીંયા પોઈન્ટ અહીંયા 0 અને 2 એટલે 20.05 મીટર 20.05 મીટર ચાલો હવે આની પાસે કેટલું કુલ કાપડ હતું 20.05 મીટર આ શું મળ્યું આપણને મીટરમાં મળી ગયું તો હવે શું કર્યું છે કે પડદા બનાવવા માટે કેટલું લીધું છે એ લખી નાખીએ કે પડદા બનાવવા માટે કેટલું કાપડ લીધું છે 4 મીટર અને 50 સેમી તો આ સેમી છે એને શેમાં ફેરવી નાખીએ પહેલા મીટરમાં તો મીટરમાં ફેરવવા માટે શું કરવાનું 100 વડે ભાગી નાખવાનું તો પોઈન્ટ અહીંયા છે તો 2 પોઈન્ટ ડાબી બાજુ કરશો 1 અહીંયા 2 એટલે શું થઈ જશે 0.50 મીટર થઈ જશે તો હવે 4 એમાં શું કરી નાખીએ સરવાળો એટલે 4 અહીંયા 0 આ બંનેનો સરવાળો કરશો તો કેટલો મળી જશે 4.50 અહીં 0 અને 5 ને 0 0 પોઈન્ટ નીચે પોઈન્ટ ને 4 અહીંયા તો ચાલો લખી નાખીએ કે 4.50 મીટર ચાલો હજી આપણે શું કરવાનું છે હવે આપણે બાદબાકી કરવાની છે કારણ કે શું કીધું છે કે તેના પાસે તો આટલું તો કાપડ હતું અને એમાંથી એને પડદા બનાવવા માટે 4.50
50 મીટર વાપરી નાખ્યું છે. તો હવે તેની પાસે બાકી રહેલું કાપડ કેટલું છે? તો અહીંયા લખવાનું કે ટીના પાસે બાકી રહેલ કાપડ બરાબર શું કરવાનું? આ 20.05 માંથી શું કરી 5 પોઈન્ટમાંથી શું બાદ કરી દેવાનું? આ 4.50 મીટર બાદ કરી દેવાનું. ચાલો અહીંયા બાજુમાં કરું છું કે 20.05 માઈનસ એકમના અંક નીચે એકમ એટલે 4.50 અહીંયા 0 મૂકી દીધું. ચાલો હવે 5 માંથી 0 જતો 5. હવે 0 માંથી 5 જશે નહીં. એ જ રીતે અહીંયા 0 માંથી 4 જશે ને તો 10 પર અહીંયા આવશે 1 અહીંયા વચ્ચે અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 5 જશે તો 5 અહીંયા પોઈન્ટ. 9 માંથી 4 જશે તો કેટલા વધશે? 5. 1 માંથી 0 જશે તો 1. હવે કે એની પાસે કેટલું વધ્યું છે કાપડ? 15.55 મીટર. તો લખી નાખવાનું અહીંયા છેલ્લે જવાબમાં કે ટીના પાસે બાકી રહેલ કાપડ 15.55 મીટર છે. ચાલો હવે દાખલા નંબર 6 જોઈએ કે નમિતા દરરોજ 20 કિલોમીટર અને 50 મીટર મુસાફરી કરે છે. તેમાંથી તે 10 કિલોમીટર અને 200 મીટર અંતર બસ દ્વારા કાપ્યું છે અને બાકી રહેલ અંતર રિક્ષા દ્વારા મુસાફરી કરે છે. તો તેને રિક્ષા દ્વારા કાપેલું અંતર કેટલું હશે? તો શું કહી દીધું છે? જો આપણે બસ દ્વારા જે અંતર કાપી દીધેલું છે આપણે કહી દીધું છે અને રિક્ષા દ્વારા અંતર કાપ્યું છે એ આપણે મેળવવાનું છે. તો સૌપ્રથમ શું કરશું? અને કિલોમીટરમાં ફેરવી નાખશું. તો અહીંયા લખી નાખવાનું કે કુલ અંતર કેટલું છે? કુલ અંતર કેટલું કાપ્યું છે એને 20 કિલોમીટર અને 50 મીટર. તો હવે આપણે શીખી ગયા છીએ કે કિલોમીટરમાં ફેરવવા માટે શું કરવાનું? 1000 વડે ભાંગી નાખવાનું. તો 1000 વડે ભાંગશું 50 ને. તો હવે કેટલા અંક ડાબી બાજુ પ્રશ્ન 3. તો 1 2 અને 3 એટલે 0.50 મીટર. સરવાળો કરવો હોય તો એ લખી નાખવાનું 0.050 નો 20 સાથે કરશું એટલે એકમનો અંક 0 અને આ બે શૂન્ય એમના મૂકી દઈએ તો શું મળે છે? 20.050 કિલોમીટર. આ રીતનો મળે છે. તો અહીંયા લખી નાખું છું કે 20.050 કિમી. ચાલો આ શું મળી ગયું? આપણે કુલ અંતર કે જેને કાપેલું છે એ દરરોજનું એ આપણે શેમાં મળી ગયું? કિલોમીટરમાં. હવે શું કરવાનું છે કે બસ દ્વારા કેટલું કાપેલું છે લખી નાખવાનું કે બસ દ્વારા કાપેલું અંતર બસ દ્વારા કેટલું કાપેલું છે? 10 કિલોમીટર અને 200 મીટર એટલે 10 કિમી અને 200 મીટર. સૌપ્રથમ આ 200 મીટર છે એને શેમાં ફેરવી નાખવાના? કિલોમીટરમાં. એટલે કિલોમીટરમાં ફેરવશું તો કેટલા વડે ભાગવાના? 1000 વડે. 3 બાજુ આવવાનું એટલે 1 2 અને 3 એટલે અહીં લખી નાખવાનું 0.200 કિલોમીટર. કિલોમીટરમાં પડી ગયું. હવે શું કરી નાખવાનું? 10 એમાં ઉમેરી દેવાના. 10 ઉમેરી દેશો તો શું થઈ જશે? 10.200 કિલોમીટર થઈ જશે. આ જ રીતે અને 0 ઉમેરી દેશું એટલે શું થઈ જશે? અહીંયા 10.2 એમ ને આ 0 એમ એટલે શું થઈ ગયું? આપણને મળી ગયું કે 10.200 કિમી. આ શું મળી ગયું આપણને? જે બસ દ્વારા અંતર કાપેલું છે એ આપણને મળી ગયું. તો હવે આપણે શું કરવાનું છે કે રિક્ષા દ્વારા જે અંતર કાપેલું છે એ આપણે મેળવવાનું છે. તો અહીંયા લખવાનું રિક્ષા દ્વારા કાપેલું અંતર એટલે કયું? કુલ અંતરમાંથી શું કરવાનું? કુલ અંતરમાંથી આપણે શું બાદ કરીશું? કુલ અંતર ઓછા શું? બસ દ્વારા કાપેલું અંતર કે બસ દ્વારા કાપેલું અંતર. કુલ અંતર કેટલું છે આપણી પાસે? 20.050 કિલોમીટર ઓછા 10.200 કિલોમીટર. તો હવે શું કરી નાખવાનું? આની બાદબાકી. તો અહીંયા બાજુમાં કરી નાખું છું કે 20.050 ઓછા 10.200 કિલોમીટર. તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું 0 માંથી 0 જાય 0, 5 માંથી 0 જાય 5 અને અહીંયા 0 માંથી 2 જશે નહીં તો 10 પર એમાં ક્યાં આવશે? અહીંયા. તો એક અહીંયા આવે છે, અહીંયા 9 અને અહીંયા 10. તો 10 માંથી 2 જશે તો 8 પોઈન્ટ નીચે પોઈન્ટ 9
1 માંથી 1 જશે તો 0. હવે કેટલું રિક્ષા દ્વારા કેટલું કાપેલું છે અંતર? તો અહીંયા લખી નાખું 9.850 કિમી. એટલે કહી શકાય કે રિક્ષા દ્વારા એને કેટલું અંતર કાપેલું છે? 9.850 કિલોમીટર અંતર કાપેલું હશે. હવે દાખલા નંબર 7 જોઈએ કે આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી છે. તેમાં તેને 3 કિલોગ્રામ અને 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ અને 75 ગ્રામ ટામેટા અને બાકીના બટાટા ખરીદ્યા છે. તો તેને ખરીદેલા બટાકાનું વજન કેટલું હશે? તો કુલ વજન કેટલું છે શાકભાજીનું? તો લખી નાખો 10 કિલોગ્રામ કે કુલ વજન કેટલું આપેલું છે? 10 કિલોગ્રામ. ચાલો હવે ડુંગળીનું વજન કેટલું આપેલું છે? અહીંયા લખી નાખીએ. ડુંગળીનું વજન બરાબર 3 કિલોગ્રામ અને 500 ગ્રામ. હવે શું કરી નાખવાનું? 500 ગ્રામ છે એને શેમાં ફેરવી નાખવાના? કિલોગ્રામમાં. તો કિલોગ્રામમાં ફેરવવા માટે કેટલા વડે ભાગવાનું? 1000 વડે. તો ચાલો ભાગીએ. 500 ભાગ્યા 1000. હવે શું કરવાનું? 3 આવે ડાબી બાજુ એટલે 1 2 અને 3 એટલે 0.500 મળી જશે. અને શું કરી નાખવાનું? એમાં 3 ઉમેરી દેવાનું એટલે 3.00 ઉમેરી દેશે તો શું મળી જશે? 3.500 કિલોગ્રામ. તો અહીંયા લખી નાખવાનું કે 3.500 કિલોગ્રામ. ચાલો આ શેનું મળી વજન? ડુંગળી. તો આપણે હજી શેનું મેળવવાનું છે? હજુ ટામેટાનું બાકી છે. તો ટામેટાનું લખી નાખીએ કે ટામેટાનું વજન કેટલું આપેલું છે? 2 કિલોગ્રામ એટલે 2 કિગ્રા અને 75 ગ્રામ. 75 ગ્રામ. આ 75 ગ્રામ ને શેમાં ફેરવવાના? પહેલા કિલોગ્રામ. કિલોગ્રામમાં ફેરવશું એટલે 75 ભાગ્યા 1000 કરીએ એટલે કેટલા અંક આવવાના? ડાબી બાજુ 3 અંક આવશે તો 1 2 અને 3 એટલે અહીંયા 0 મૂકી દેવાનું. અહીંયા પોઈન્ટ એટલે શું મળી જાય? 0.075 કિલોગ્રામ મળી જાય. હવે એમાં કેટલા ઉમેરવાના છે? 2 કિલોગ્રામ. 2 કિલોગ્રામ ઉમેરી એટલે કેટલા મળી જશે? અહીંયા પછી મૂકી દેવાનું. આ 5 અહીંયા 7 અહીંયા 0 અને પોઈન્ટ ની શેપ અહીંયા 2 એટલે 2 પોઈન્ટ અહીંયા લખી નાખવાનું 2.075 કિલોગ્રામ એટલે કિગ્રા. આ શું મળી ગયું આપણને? ટામેટાનું વજન. હવે આપણે શું મેળવવાનું છે? બટાકાનું વજન. તો બટાકાનું વજન મેળવવું હોય તો શું કરવું પડે? કુલ વજન છે એમાંથી શું કરવું પડે? ડુંગળીનું વજન અને ટામેટાનું વજન શું કરી દેવું પડે? બાદ. અને એ રીતના ન કરવું હોય તો શું કરી નાખવાનું? ડુંગળી અને ટામેટાનું વજનનો બેનો સરવાળો કરી નાખવાનો. આ કુલ વજન આ બંનેનો સરવાળો કરી અને કુલ વજનમાંથી બાદ કરી દેવાનું. ચાલો અહીંયા કરીએ. તો અહીંયા લખવું હોય તો લખી નાખવાનું. અહીં બાજુમાં લખું છું. શું કરવાનું? અહીં લખી નાખવાનું કે ડુંગળીનું વજન પ્લસ ટામેટાનું વજન શું કરી નાખવાનું? બંનેનો સરવાળો એટલે શું આપેલું છે? 3.500 પ્લસ 2.075 કિલોગ્રામ. બંનેનો સરવાળો અહીંયા બાજુ કરી દઉં છું કે 3.500 ઓછા સરવાળો કરવાનો છે પેલા 2.075 સરવાળો કરશું એટલે 5 અહીંયા 0 7 7 5 ને 0 5 પોઈન્ટ ની નીચે પોઈન્ટ અને 3 ને 2 5 એટલે કુલ વજન કે આ બંનેનો વજન કેટલો મળી ગયો આપણને? 5.575 કિલોગ્રામ. ચાલો હવે શું કરી નાખવાનું છે? આ કુલ વજનમાંથી આ બંનેનો વજન બાદ કરી દેવાનો છે એટલે બટાકાનું વજન આપણને મળી જાય. તો અહીંયા લખી નાખવાનું કે બટાકાનો વજન બરાબર શું કરવાનું? કુલ વજન ઓછા કુલ વજનમાંથી શું બાદ કરી દેવાનું? ડુંગળી અને ટમેટાનો વજન. ચાલો કુલ વજન કેટલું આપણને આપેલું છે? અહીંયા 10 કિલોગ્રામ. તો અહીંયા લખવાનું કે 10 કિલોગ્રામ ઓછા આપણે એમાંથી કેટલું બાદ કરવાનું છે? 5.575 કિલોગ્રામ. તો અહીંયા બાજુમાં કરું છું કે 10 માંથી કેટલો બાદ કરવાનો છે? 5.575. હવે જો અહીંયા એકમના અંક છે એકમ. અહીંયા પોઈન્ટ. અહીંયા શું મૂકી દેવાના? 3 શૂન્ય. અહીંયા પણ શૂન્ય મૂકી દેવાના. હવે શું કરી નાખવાનું? બાદબાકી.
તો અહીંયા 0 માંથી 5 જશે નહીં, તો અહીંયા ક્યાં આવશે દશકો લેવા બધે 0 છે એટલે એક પાસે આવશે, તો અહીંયા 0, અહીંયા 9 મૂકવાના, અહીંયા 9 મૂકવાના, અહીંયા 9 મૂકવાના, અને અહીંયા 10. 10 માંથી 5 જશે તો 5, 9 માંથી 7 જશે તો 2, અને 9 માંથી 5 જશે તો કેટલા વધશે 4. અહીંયા પોઈન્ટ નીચે પોઈન્ટ એમ ને, હવે 9 માંથી 5 જશે તો કેટલા વધશે 4.425, 4.425. આ શું મળી ગયો આપણને બટાકાનો વજન. આ શું મળી ગયો બટાકાનો વજન. તો અહીંયા લખી નાખવાનું પછી કે બટાકાનો વજન કેટલો હશે 4.425 કિલોગ્રામ. આ શું મળી ગયો આપણને બટાકાનો વજન. ચાલો અસ્તુ.